નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું, છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે, એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે. તો 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી, માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે. શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે. જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાક્કી છે. કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું. આમ આદમી પાર્ટીથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ જે પ્રકારે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર આરોપ લગાવ્યા હતા તેના બાદ ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડા પર નિશાન સાધ્યું છે અને સાથે સાથે જે સૌથી મોટી વાત તેમણે કરી છે કે મને ખબર છે કે જેલમાં રાજુ કરપડા કયા આઈપીએસ અધિકારીને મળ્યા હતા અને કયા રોડ પર કયા બંગલામાં ગૃહમંત્રીને પણ મળ્યા હતા. પોતાની પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ એક બાદ એક રાજુ કરપડા પર કેટલાય નિશાન સાધ્યા હતા. શું કહ્યું હતું ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડાને લઈને? સાંભળો. હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે આ ઘટના બની. 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે, કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદર કાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો, બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું, છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે, એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈને, એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો, પણ 2 મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈએ ઘણી ફરિયાદો કરી. આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન. આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો. રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે. આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે. કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી. ગોપાલભાઈથી ના થાય ને પ્રવીણભાઈથી ના થાય. પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા. જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામૈયા હતા. જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા. જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા. જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા. અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા.
10માંથી 9 ને કોઈ ફરિયાદ નથી. લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી. માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે. શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે. જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાક્કી છે. આ લઈ અહીંયા ફાઇનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ. માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે. આ સિવાય મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળીએ એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી. અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે. આ સોદો બિલકુલ વ્યાજબી નથી. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે. જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડ બમ માહિતી છે મારી પાસે. અમારે બોલવું નથી. આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં એ માહિતી છે. ક્યાંથી ક્યાં, કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી. આજકાલ બધું જાહેર થઈ જાય છે. સૌથી પહેલા રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એક પૂર્વ મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી, 2 લોકો સુરેન્દ્રનગરની અંદર સાયલાની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી. આખા ગુજરાતને ખબર છે કે રાજુભાઈના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી. જો એ સભા રાજુભાઈના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત, તો એ સભા મહેસાણામાં હોત, તો એ સભા કચ્છમાં હોત. રાજુભાઈના આગ્રહથી રાજુભાઈના પરિવારનો સંપર્ક અને સંકલન કરીને એમણે સૂચન આપ્યું ઈ જગ્યા પર, ઈ લોકેશન પર, ઈ તારીખે સભા આયોજન કરી. પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના સમર્થનમાં. સભા, સ્ટેજ, શમિયાણું, માઇક, મંડપ, ચા, નાસ્તો, વાહનો. રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં. અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે, એક નીડર માણસ છે. અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે, ખૂબ આગળ જશે. પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલ છે. આમ આદમી પાર્ટીએ કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને 2 દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે. મેં પોતે રાજકોટના એસપી સાથે, રાજકોટના કલેક્ટર સાથે, જેલના અધિકારી સાથે, રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોનથી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે. ધરાહાર ન મળવા દીધા. અરવિંદ કેજરીવાલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો, પણ ન મળવા દીધા. ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો, મને ન મળવા દીધો. પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા. કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોઈ ન શકે. કેમ કે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ને ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે 4 હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે ને આ માણસ સારો છે. પાટીદાર અનામત આંદોલનથી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાનખાના લોકોએ પાર્ટી બદલી નાખી. ખાનખાના લોકો જેલની, પોલીસની અને ભાજપની બીકે પલટી મારી ગયા છે. આ ગોપાલ ઇટાલી એક જ મરદ મૂછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈને ભાજપની સામે ઊભો છે. અમારી ઉપર એક આંગળી ઉઠાવનારા લોકોએ વિચારવું પડે કે તમે કેટલો સંઘર્ષ કર્યો છે. પાટીદાર આંદોલન વખતે પણ જેલમાં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ.
કે જેલમાં ન જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું, ભાજપને ત્યાં ગીરવે મેલ્યું. રાજુભાઈએ પણ આજે એવું જ કાયરતા ભર્યું કામ કર્યું છે. મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નહોતું કે રાજુભાઈએ જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય. હું 10 વખત બતાવીશ કે આજે 12 તારીખે જ સુનાવણી છે, 11 નહીં, 9 નહીં ને 14 નહીં, આજે જ 12 તારીખે સુરેન્દ્રનગરની અદાલતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે. ફાઇનલ શબ્દનો અર્થ થાય આખરી, અંતિમ, લાસ્ટ. જો રાજુભાઈ આજે કીચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ જતી. પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કાંઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક એને રાહત થઈ જાય. પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ. અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે. ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયામાં કેટલી નિષ્ઠા છે. અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતાએ આમ આદમી પાર્ટીને આટલી મોટી બનાવી છે. આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કારથી નથી બનતી. લોકોની લાગણી, લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદથી બને છે. રાજુભાઈએ આ કાયરતા ભર્યું કામ કર્યું છે. માત્ર 2 મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે. એ પાપનો લેખ તો ઈશ્વર લખશે. પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ, આયર સમાજનો દીકરો, કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર, દીકરાના બલિદાન આપનાર કોમનો માણસ આજ વજનથી વટથી અમારી સાથે બેઠો છે. અમને ખુશી થાય છે કે મરદ માણસ આને કહેવાય. અમારા ચૈતરભાઈ વસાવા, બિરસા મુંડાનો વંશજ, એની ઉપર પણ 3-4 વખત હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી FIR થઈ. પણ મરદ એ માણસને કહેવાય કે 3-4 નહીં 300 ખોટી FIR થાય તો ગર્જના સાથે જેલમાંથી બહાર આવે. મારે એક વાત જણાવતા તમને બહુ દુઃખ થાય છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈને એક જ દિવસે જામીન મળ્યા. એક જ દિવસે જામીન મળ્યા, પણ રાજુભાઈને જેલ તંત્ર દ્વારા રાતના 10:30 જેલની બહાર કાઢી લેવામાં આવ્યા. જેલ તંત્ર આટલું મહેરબાન કેમ થયું? પ્રવીણ રામ તો બીજા દિવસે બપોરે જેલની બહાર, કેટલા વાગે? 2 વાગે. પ્રવીણ રામ અને રાજુભાઈ એક જ ગુનાના આરોપી, એક જ જેલમાં બેઠેલા, એક જ દિવસે જામીન થયા. પ્રવીણ રામને જેલમાંથી બહાર કાઢવામાં બીજા દિવસના બપોરના 2 વાગ્યા. પણ રાજુભાઈ ઉપર તો ભાજપ મહેરબાન, ગાંધીનગર વાળા સાથે ગોઠવણ, સેમ ડે રાત્રે 10 વાગ્યે અમને જેલની બહાર કાઢવામાં આવ્યા છે. તો કાં જેલ તંત્ર રાત્રે 10 વાગ્યે મહેરબાન થઈ ગયું એમના ઉપર? 6 વાગ્યા પછી ક્યારેય કોઈ પણ કેદીને જેલની બહાર જવા દેવામાં આવતા નથી. રાજુભાઈ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે જેને રાતના 10 વાગ્યે જેલ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા જામીનના કામે. બીજા દિવસે હું સવારે જ્યારે ગયો, એમના ઘરે હતો, એમના પરિવારને મળ્યો, મેં એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી, ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી. ત્યારે ખૂબ કહેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે, મને તમે રહેવા દો, મને તમે, મારે નથી હવે આ કામ કરવું, મારે આ 2 કેસ છે, મારા પરિવારને આમ થાય એમ છે. મેં એમને સમજાવવાની કોશિશ કરી. મારી સાથે ત્યારે ગુલાબસિંહ યાદવ પણ હતા, અમારી પાર્ટીના પ્રભારી. એમણે પણ સમજાવવાની કોશિશ કરી. પણ આજે ખેર જે થયું તે થયું. હું ફરી એક વખત રાજુભાઈનો આભાર માનું છું. જે કાંઈ એમણે પાર્ટીમાં રહીને કામ કર્યું એ બદલ એમનો આભાર. અમને કોઈ નારાજગી નથી એમના પ્રત્યે. ઈશ્વર જોશે, જેના હૃદયમાં નિષ્ઠા છે, જેની પાસે સત્ય છે એ આગળ વધશે, અને જેની પાસે અસત્ય છે એને નિયતિ એમના ઠેકાણે પાડશે. મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી. રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતભરના લોકોના સપનાઓ તોડવાનું, ભરોસો તોડવાનું કામ કર્યું છે. ત્યારે એમની એક મારી વિનંતી છે કે માત્ર 307ના આ 2 કેસ નહીં, કડદાવાળો કેસ પણ ભાજપ પાછો ખેંચી લે એવી કોશિશ એ કરજો, જેથી કરીને નિર્દોષ ખેડૂતો હેરાન ન થાય. કેમ કે ડીલ તો કરી જ છે, કેસોની ડીલ તો કરી જ છે. તો 2 કેસ નહીં 3 કેસની ડીલ કરી લે તો બોટાદના અમારા નિર્દોષ ખેડૂતો છે એને પણ આ ડીલનો લાભ મળે, એવો એક પ્રયત્ન રાજુભાઈ કરે એવી મારી લાગણી છે. થેન્ક યુ. ગોપાલભાઈ, તમે તમારા કહેવા મુજબ તો જ્યુડિશિયરી બીજેપીથી ઇન્ફ્લુઅન્સ છે. આજે જો ચુકાદાઓ હોય અને એના ડરથી રાજુભાઈએ કર્યું હોય તો ધેટ મીન્સ કે યુ આર ટેલિંગ ધેટ જ્યુડિશિયરી ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ બીજેપી. હું આ કાગળ ઉપર જે સરકારી વેબસાઇટમાં પ્રિન્ટ થઈને આવ્યું છે બતાવું છું. આ કાગળમાં એવું લખ્યું છે કે 12 ફેબ્રુઆરીએ મુદત છે, એ મુદતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે, સુરેન્દ્રનગરની કોર્ટમાં છે. બસ આ લખ્યું છે, જે હું કહી રહ્યો છું કે આજે ફાઇનલ હિયરિંગ છે તો છે. એ રાજુભાઈ જાણે છે, ભાજપે જાણે છે, અને મેં હવે ગુજરાત આખાને બતાવ્યું કે આજે જ, અને એક કેસમાં નહીં 2 કેસની સુનાવણી આજે છે. 2 બંને કેસ જાનથી મારી નાખવાની કોશિશના ગુનાઓ છે, 307ના ગુના, બંનેમાં આજે જ સુનાવણી છે અને ફાઇનલ સુનાવણી છે. અને એટલે જ આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, 11 તારીખે નહીં 13 તારીખે નહીં.
તો આજે રાજુભાઈ આરોપી તરીકે કોર્ટમાં હોવા જોઈતા હતા કે રાજકોટ હોવા જોઈતા હતા? તો કોર્ટમાં નથી. ફાઇનલ આર્ગ્યુમેન્ટ વખતે આરોપીએ હાજર રહેવું પડે. પોતાના બચાવમાં કંઈ કહેવા માંગતા હોય તો કહેવું પડતું હોય છે. હું વકીલ છું, જાણું છું. એટલે પણ આજે તેઓ કોર્ટમાં નથી અને રાજકોટમાં છે. એનો અર્થ શું? ગોપાલભાઈ, એક સવાલ એ થાય, એમણે એવું પણ કીધું કે અન્ય નેતાઓના પણ રાજીનામા પડી શકે છે. બનાવ પર ઇશારો કરે, અન્ય લોકો જે કોઈનું કાંઈ રાજીનામું બાજીનામું કંઈ પડવાની વાત નથી. નીડર માણસો હશે એ ટકશે. આ સંઘર્ષનો લાંબો રસ્તો છે. અહીંયા સંઘર્ષ કરવા માટેની જેની અંદર, કેમ કે લાંબી લડાઈ જે છે એ હાથના બળથી નહીં, મનોબળથી લડાઈ છે. જેનું મનોબળ ખૂટી જાય એ માણસ રસ્તાઓ શોધી લે છે. જેનું મનોબળ અડગ હોય એ માણસ રસ્તો બનાવતો હોય છે. એટલે જેનું મનોબળ ખૂટ્યું એને રસ્તો બદલ્યો. અમારું મનોબળ ટકેલું છે, અમે રસ્તો બનાવશું. ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવાના છીએ અમે. ગોપાલભાઈ, આમણે એવું કીધું કે તમારા કહેવાથી મનોજ સોરઠીએ એમના પરિવાર સાથે અભદ્ર વ્યવહાર કર્યો, એના પરિવારે અનેકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તમે કર્યો નહીં ને એવું કીધું કે અમારે આ જેલમાં છોડાવવા રાજુભાઈ એક કામ નથી, અમારે પાસે 500 કામ છે એવું કીધું. રાજુભાઈ માટે અરવિંદ કેજરીવાલે સભા કરી. અરવિંદ કેજરીવાલ રાજકોટમાં મળવા આવ્યા. હવે અરવિંદ કેજરીવાલ આવ્યા, મળ્યા, લાખો રૂપિયા. સવારે પહેલા રાજુ કરપડા અને ત્યારબાદ બપોરે ગોપાલ ઇટાલિયા બંને એકબીજા પર નિશાન સાધવામાં, આરોપ લગાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. ત્યારે આ મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.